વિદ્યાર્થી મિત્રો, આજ આપણે જોઈશું માઇક્રોસોફ્ટ વર્ડનો પરિચય, રિબન અને એક્સિસ ટૂલબાર વિશે. આજ આપણે જોઈશું એમએસ વર્ડનો પરિચય, એમએસ વર્ડ કેવી રીતે ચાલુ કરવું, ક્વિક એક્સેસ ટૂલબાર, રૂલર અને રિબન. માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ છે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડની મદદથી સરળતાથી લેટર, બાયોડેટા અને રિપોર્ટ બનાવી શકાય છે. તેની ડોક્યુમેન્ટ, કોઈ સ્પેલિંગની ભૂલ ચકાસવી હોય, શબ્દ કે લાઈન ઉમેરવી હોય. માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે ફોર્મેટિંગ કરી શકો છો, જેવા કે ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ કલર વગેરેનો ઉપયોગ કરી શકો છો. પેજમાં તમે બોર્ડર આપી શકો છો અને બોર્ડરનો કલર પણ બદલી શકે છે અને ચિત્રો પણ ઉમેરી શકાય છે. હવે આપણે એમાં જોઈએ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટોટલ 3 સ્ટેપ છે કે 3 સ્ટેપનો ઉપયોગ કરી અને તમે માઇક્રોસોફ્ટ વર્ડને ઓપન કરી શકો છો. એમાં પહેલું સ્ટેપ જોઈએ કે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવું, એના પછી સ્ક્રોલ કરો. તમને એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ફોલ્ડર દેખાશે, એને ઓપન કરો. ઓપન કર્યા પછી સ્ક્રોલ કરી અને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડને સિલેક્ટ કરો. આ છે પહેલું સ્ટેપ કે માઇક્રોસોફ્ટ વર્ડને સ્ટાર્ટ મેનુમાંથી કેવી રીતે ઓપન કરવું. હવે બીજું સ્ટેપ જોઈએ કે સર્ચમાં જઈ અને માઇક્રોસોફ્ટ વર્ડ કેવી રીતે ઓપન કરવું. સર્ચ ટેબમાં જઈ તમે પ્રોગ્રામનું નામ ટાઈપ કરો, માઇક્રોસોફ્ટ વર્ડ તમને ઉપર ઓપન થયેલું દેખાશે. તેના પર ડબલ ક્લિક કરી અથવા એન્ટર કી પ્રેસ કરશો તો તમને માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થયેલું અહીંયા સ્ક્રીન પર જોવા મળશે. આ બીજું સ્ટેપ છે કે સર્ચ બટનનો ઉપયોગ કરી અને તમે માઇક્રોસોફ્ટ વર્ડને કેવી રીતે ઓપન કરી શકો છો. આ આપણું બીજું સ્ટેપ હતું. અને ત્રીજા સ્ટેપમાં તમે ડેસ્કટોપ સ્ક્રીન ઉપર જઈ રાઈટ ક્લિક કરશો. ડેસ્કટોપ ક્લિક પર જઈ અને અહીંયા લેફ્ટ ક્લિક કરશો, તમને એક પોપઅપ મેનુ જોવા મળશે. તેમાં ન્યૂ નામના ઓપ્શનમાં જઈ અહીંયા તમને માઇક્રોસોફ્ટ વર્ડ જોવા મળશે. એના પર જ્યારે ક્લિક કરશો તો અહીંયા તમને એક આઇકોન દેખાશે. આઇકોન પર ડબલ ક્લિક કરશો ત્યારે માઇક્રોસોફ્ટ વર્ડ અહીંયા ઓપન થયેલું તમને જોવા મળશે. માઇક્રોસોફ્ટ વર્ડમાં અહીંયા જમણી બાજુ જુઓ, તમને ક્વિક એક્સેસ ટૂલબાર જોવા મળશે. એના બાજુમાં છે અહીંયા ટાઇટલ બાર કે જેમાં તમે જે નામથી ફાઇલને સેવ કરશો અહીંયા તમને જોવા મળશે. એના પછી અહીંયા મેનુ બાર છે, હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રેફરન્સ વગેરે. અહીંયા નીચે છે સ્ટેટસ બાર કે જેમાં તમને પેજ કાઉન્ટ 1 to 1, પછી વર્ડ અને લેંગ્વેજ જોવા મળશે. જ્યારે ડાબી બાજુએ ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ તમને જોવા મળશે.